હેલો મિત્રો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ બધાને. તમારા બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. અને આજે આપણે આવી ગયા આપણા ખેતે. જોઈ લ્યો આ ઝીણકા ઘઉંની અંદર પાણી આપી છે. જુઓ હું અહીંયા પાણી આપું ને મારા કાકા મારા ઉરિયા નાખવાની તૈયારી કરી, એ હમણાં તમને બતાવું. ને ઓલું જો આપણે જે પેલું પાર્યું છે એમાં આપણે પાણી પાઈ દીધું છે. પાણીના 2 જ કેરા બાકી હતા ને આમાં ચાલુ કરી દીધું છે. ટાઈમની વાત કરી તો 8:45 જેવું બજે વાગે છે, બરોબર જોઈ શકો તમે. તો ચલો ગઈશ વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે ક્યારે જોઈ આવી ક્યાંક પૂગ્યા છે એ, બરોબર જો અહીંયા જ પૂગ્યા છે. હવે તો થોડીક વારમાં વારવા જો એમાં મારા કાકા જો ઉરિયા નાખવાનું ચાલુ કરી દીધું ને મારા પપ્પા જો ટ્રેક્ટરમાં ભૂકો ભરીને આવી ગયા છે બરદ હારું. જુઓ તો હાલ હમણાં તમને ન્યાજીની બતાડવું. પહેલાં લગભગ ક્યારા વારવા જો હોય, પૂગવું છે, એક પૂગે એમ છે ને થોડોક બીજો છેટો હોય. ચલો ગઈશ વ્લોગમાં કન્ટિન્યુ. તો આપણે નાકા વાર લીધા ને જો ટ્રેક્ટર આવી ગયું ભૂકાનું ભરાઈને અહીંયા. એમાં કાકામાં પપ્પા બી જાય શા કરવા, બરોબર ને આપણું ટ્રી હાઉસ અહીં બનાવેલું છે ઉપર બેસવાનું. ને મિત્રો આમાં જો આપણે વાવી છે મકાઈ બરાબર સારું. ને જો અમે ઓલી ઊંચી દેખાય એ મકાઈ છે. આપણે મોટા ઘઉં છે એમાં આપણે ગાભે આવી ગયા, મતલબ એમાં સિંગા ઢૂંઢીઓ આવવા માંડી ઘઉંમાં, બરોબર છે. આપણે આવી ગઈ પાછા ક્યારે આવે હમણાં પાછા જાય બતાવી તમને સંતોષ સિંહ શું કરે એ આપણે ક્યારે જોઈ લઈ. તો ચલો ગઈશ વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો જો અહીંયા ભૂકાની ભારીઓ ઉતરે છે બરાબર સારું. જોવો ટ્રેક્ટર બરોબર વ્લોગમાં કન્ટિન્યુ ગઈ અહીંયા ખાલી કરી નાખી. તો મિત્રો નાકા વાર લીધા આપણે જોઈ લઈએ બે, બરોબર છે. આની કોઈ આપણે અડધું પાઈ દીધું ને અડધું હજી આની કોઈ બાકી 11-12 ક્યારા જેવું ઉપર થાય પાઈ દે. હવે જો આપણા કાકા ઉરિયાનું વાવણી ભરીને પાછા ચાલુ થયા નાખવાનું, બરોબર. તો મિત્રો વ્લોગમાં બન્યા રહ્યું જરીક ના ક્યારા જોઈ આવું. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. તો મિત્રો આપણે નાકા વાર લીધા જુઓ. હવે આમ છે ને ખાલી 6 ક્યારા રહ્યા છે હવે, બરોબર છે. હવે આ જો બેમાં બગલા બેઠા હોય ત્યાં તો પાણી પૂગી ગયું હોય. હવે 6 રહ્યા ને ટાઈમની વાત કરું તો 11 થઈ ગયા, બરોબર. હાલો આપણે ભાઈ જઈને તમને થોડુંક બતાવીશ. અને મોટર પાણી પીતા હવે કારણ કે થોડુંક રેતીવાળું આવે છે, જોઈ લ્યો. 11 ત્યાં 11:30 જેવું થાય લગભગ પી જાય, વધીને 12 થાય, બરોબર. ચાલો હું આ જાય આપણે વાઈવે વ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ. તો મિત્રો આપણે વાઈવે આવી ગયા છે. જુઓ ને કાકા છે ને ખાતરની ઠેલિયું ધોવે છે, જુઓ. હા આપણી વાઈ જોઈ લ્યો. હા ખાતરની ઠેલી ધોવાય છે, જુઓ. તો ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે બીજી વિડીયો આવી ગયા છે ને અહીંયા છે ને આપણે ખાલી ખાતરની ઠેલીઓ લેવાની છે. ને આપણે ઉરિયાનો સ્ટોક જોવો, હા તો ઉરિયા છે સોલ્ટા સારું તો આપણે સ્ટોક મારી દીધો આખો ઉરિયાનો, બરોબર છે. તો બ્લોગમાં બેઠા રહ્યો ખાલી ખાતરની ઠેલી અહીંથી કાઢી લો, બરોબર. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. ઠેલીને ડોલને કાઢી લીધી અને આપણે અહીંયા દઈ દીધી કાકાને. પછી આપણે પાછળમાં વયા જઈએ આપણે જગ્યાએ, બરોબર છે. યાર 3-4 ઠેલી છે ઉરિયાની ને એક ડોલ છે, જો ગાઈસ દઈ દે અહીંયા આલ્યો. જો લીંબુ ચડ્યું અહીંથી લીંબોડીમાં. ચાલો આપણે જાય ગઈ. તો ચાલો ગઈ વ્લોગમાં કન્ટિન્યુ. તો આપણે છેલ્લા કેરામાં ચડાવી દીધું પાણી. જોવો આ સેલાવમાં જાય છે ને ફીટ 12 વાગ્યા, બરોબર. જોવો હવે છેલ્લું પી જાય એટલે ઘઉં આપણા પી ગયા ઓલા ખેતરમાં ના ખેતરમાં બધાય, બરોબર જોઈ લ્યો. આ સેલાવમાં ચડાવી દીધું એટલે પૂરું. હવે આપણે છે ને પાવડો અને કોદારીને લઈને આપણે આગળ વયા જાય એટલે ટાણે મોટર બંધ થઈ જાય, બરોબર. જોવો ગાઈસ હજી વારીને સીધો વિડીયો ચાલુ કરી દીધો. ફીટ 12 વાગ્યા છે, 12 જેવું થાય લગભગ પી જાય. પછી બરદનો નીણ પૂરો કરીને ગામ ભેગા. તો ચાલો ગાઈસ વ્લોગમાં બની રહ્યો. તો મિત્રો આપણે નીકળી ગયા છે. જો પાવડો ને કોદારી લઈને પાણી જો અહીંયા પૂગી ગયું છે. હમણાં આપણે જે અહીંયા પૂગશી ત્યાં થોડુંક વારમાં જ પાણી પણ પૂગી જાય, બરોબર જોઈ લો. પાણી અહીં પૂગ્યું ને બગલા જો આગળ છે. આપણે નીકળી ગયા પાવડો કોદારી લઈને. હવે જોઈ લે પૂગે એટલે કઈ મોટર બંધ કરી દઈએ. તો ગાઈસ વ્લોગમાં બની રહ્યો. હમણાં તમને વાઈવા જઈને બતાવું. તો મિત્રો જો ઘરે જવાની તૈયારીઓ થઈ ને બરદને પાણી પાઈ નીણ નાખી છે. જો આવડો લંગડો હોય એવું પાણી પીએ છે, જો ઓલા બેન પાઈ નીણ નાખી દીધી છે, જોઈ લ્યો. તો ચલો ગઈ વ્લોગમાં બન્યા રહ્યો. હવે તું હક્કા લઈને હવે જઈએ ઘરે. મિત્રો જો હવે ઘરે જવાની તૈયારીઓ થાય છે, જો બસ કામ. તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો, મળીએ ઘરે જઈને સીધા. તો ગુડ આફ્ટરનૂન મિત્રો. જો 5:30 વાગે ને હું ઉઠી ગયો હોઈને
ને ઉપર મેળીમાં તો બેન જો અમે વિડીયો એડિટ કરી છે, અહીંયા જોઈ લ્યો વિડીયો એડિટ કરી છે ચેનલ સારું બરાબર. જો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ જ આવા વ્લોગની સાથે કાલે.